તો દોસ્તો વોટ્સઅપ તો તમે યુઝ કરો છો, વોટ્સઅપમાં ડેલી નવા અપડેટ આવતા રહે છે, નવા ફીચર્સ આવતા રહે છે. એમાં થોડાક બહુ જ કામના ડેલી યુઝમાં આવતા ફીચર્સના વિશે હું તમને આજે આ વિડીયોની અંદર બતાવીશ. જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો તમને આવા જ ટેક ગુજરાતી વિડીયો મળતા રહે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ફીચર હું તમને બતાવું તો વોટ્સઅપમાં તમે કોઈને પણ પહેલાં વિડીયો કોલ કરતા હતા કે તમે વોઇસ કોલ કરતા હતા, તો ગ્રુપમાં વોઇસ કોલ કરતા હતા, તો એ જેટલા પણ અંદર સભ્ય હતા એ બધા જ એને અંદર એડ કરી શકતા હતા, બધા જ એની અંદર એડ થઈ જતા હતા અને બધાને તમે વોઇસ કોલ કે તમે વિડીયો કોલ કરતા હતા. પણ હવે એક નવું ફીચર આવી ગયું છે અને બહુ જ સારું ફીચર છે, જે નવી રીતે એડ થઈ રહ્યું છે. ને આમાં તમને બતાવું કે વિડીયો કોલ અને વોઇસ કોલમાં બેઉમાં આ ઓપ્શન આવી ગયો છે. તમે જેટલા પણ પર્સનને તમે સિલેક્ટ કરશો એટલા જ તમારા વોઇસ કોલ અને વિડીયો કોલની અંદર એડ થશે. મતલબ કે તમે જેટલા પણ સભ્ય, બહુ જ બધા સભ્ય છે ને, એમાં તમને કોઈ પર્ટિક્યુલર તમારા જેટલા પણ 2-4 જણને તમે વિડીયો કોલ કે વોઇસ કોલ કરવા માગો છો એને સિલેક્ટ કરીને તમે ઇઝીલી એટલા જ પર્સન સાથે તમે વિડીયો કોલ કે ગ્રુપ કોલ કરી શકો છો. આ એક નવું ફીચર બહુ જ સારું આવી ગયું છે કે તમે પર્ટિક્યુલરલી સિલેક્ટ કરીને તમે ઇઝીલી વોટ્સઅપની અંદર વિડીયો કોલ અને વોઇસ કોલ કરી શકો છો. નેક્સ્ટ ફીચરની વિશે બતાવું તો નેક્સ્ટ ફીચર એક એવું આવ્યું છે કે તમે વોટ્સઅપની અંદર જેટલા પણ સ્ટેટસ મૂકતા હતા એ સ્ટેટસની અંદર તમે પહેલાં તમે જોયું હશે કે તમે ઇન્સ્ટાગ્રામની અંદર પણ જોયું હશે, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકો છો તો ઉપર લેઆઉટનું ઓપ્શન તમને જોવા મળે છે. લેઆઉટની અંદર તમે મલ્ટિપલ ફોટોસ તમે મૂકી શકો છો. એવું જ ફીચર હવે વોટ્સઅપની અંદર પણ આવી ગયું છે. વોટ્સઅપમાં તમે સ્ટેટસની અંદર જશો તો તમને ઉપર અહીંયા લેઆઉટનું ઓપ્શન જોવા મળી જશે. લેઆઉટની અંદર તમે મલ્ટિપલ ફોટોસને એકવાર ક્લિક કર્યા હશે, બધા જ ફોટો સિલેક્ટ કરશો ને એ તમે મલ્ટિપલ ફોટોસ તમે એક જ સ્ટોરીની અંદર મૂકી શકશો. તો આ એક નવું ફીચર નાનું આવ્યું છે પણ બહુ સારું આવી ગયું છે, જે ઇન્સ્ટાગ્રામમાં બધા બહુ જ યુઝ કરતા હતા, એ હવે વોટ્સઅપમાં પણ આવી ગયું છે. નેક્સ્ટ ફીચરની વિશે બતાવું તો એ આ એક નાનું ફીચર છે પણ બહુ જ ડેલી યુઝમાં કામ આવતા. આ કદાચ બધાને ખબર હશે, કોઈને ખબર ના હોય તો એના વિશે હું તમને જણાવી દઉં કે એ વોટ્સઅપની અંદર તમે કોઈ પણ ફોટોસ મૂકો છો તો એની અંદર તમે મ્યુઝિક મૂકવું હોય તો તમે અલગ એપ્લિકેશનની અંદર યુઝ કરીને તમે મૂકતા હતા. પણ હવે વોટ્સઅપની અંદર જ મ્યુઝિકનું ઓપ્શન આવી ગયું છે. ઉપર તમે જોઈ શકો છો, વોટ્સઅપના સ્ટેટસની અંદર તમને જોવા મળી જશે. ફોટો મૂકશો તો તમને જેટલા પણ ટ્રેન્ડિંગ સાઉન્ડ છે બધા તમને જોવા મળી જશે. એમાંથી તમે કોઈ પણ સાઉન્ડને સિલેક્ટ કરીને ઇઝીલી જે પણ તમને સાઉન્ડ સારું લાગે તમે મૂકી શકો. તો આ મ્યુઝિક તમે મૂકીને તમારા વોટ્સઅપ સ્ટેટસને ઇઝીલી તમે બધા સાથે શેર કરી શકો. તો આ બધા જ ફીચર તમને મળ્યા છે ને કોમેન્ટમાં બતાવો ને. આવા જ ટેક ગુજરાતી વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ રાખી તમને આવા જ ટેક ગુજરાતી વિડીયો મળતા રહે.